ભાઈ નવો મહિનો શરૂ થાય ને એટલે તમને ચિંતા શરૂ થઈ જાય કે કેટલા નિયમ બદલાઈ ગયા હશે અને અમારા ખિસ્સા ઉપર કઈ રીતે અસર પડશે. પણ ચિંતા ના કરો, તમારો ભાઈબંધ છે ને. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીશું 1 માર્ચથી લાગુ થતા તમામ નવા નિયમો વિશે. તો સૌથી પહેલો અને તમને બધાને લાગુ પડે એવો નિયમ છે સિમ બાઇન્ડિંગનો અને મેસેજિંગ એપ્સનો. હવે પછી જો તમે તમારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખો છો અને એના ઉપર ચાલતું વોટ્સએપ તમારે ફોનમાંથી ચલાવવું હોય તો એ નહીં ચાલી શકે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનની જાહેરાત પ્રમાણે 1 માર્ચથી આ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા સ્કેમ્સના કારણે પ્રાઇવસીને લગતો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેના પગલે વોટ્સએપ હોય, ટેલિગ્રામ હોય કે સિગ્નલ જેવી એપ્સ હોય એ ચલાવવા માટે તમારે એક્ટિવ સિમ કાર્ડ હોવું ખૂબ જરૂરી બનશે. આ સિવાય જો તમે આ બધી એપ્સ ડેસ્કટોપ ઉપર વાપરતા હોય તો એ ભવિષ્યમાં દર 6 કલાકે આપોઆપ લોગઆઉટ થઈ શકે છે. અને એ જો તમે વાઈફાઈ વગેરેથી વાપરતા હોય તો તમારો જે એક્ટિવ ફોન હોય એનાથી લોગિન કરવું ફરજિયાત બનશે. બીજો મહત્વનો ફેરફાર રેલવેને લગતો છે. હવે પછી યુટીએસ એટલે કે અનરિઝર્વડ ટિકિટિંગ સિસ્ટમ રિટાયર થઈ જશે અને એના બદલે રેલ1 નામની જે એપ છે એમાંથી તમે પ્લેટફોર્મ ટિકિટ અથવા તો જનરલની ટિકિટ પરચેસ કરી શકશો. એટલે જો તમે રેલવેની અનરિઝર્વડ ટિકિટ વારંવાર બુક કરાવતા હોય તો રેલ1 એપ ડાઉનલોડ કરી રાખજો. માર્ચ મહિનામાં ત્રીજો મહત્વનો ફેરફાર યુપીઆઈને લગતો છે. હવે પછી જ્યારે તમે મોટું અમાઉન્ટ યુપીઆઈથી ટ્રાન્સફર કરતા હોય ત્યારે એડિશનલ બાયોમેટ્રિક્સ અથવા તો મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનને લાગુ કરવામાં આવશે. એટલે કે આવા કિસ્સામાં તમે માત્ર યુપીઆઈ પિનથી ફંડ ટ્રાન્સફર નહીં કરી શકો, તમારે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અથવા તો બીજા કેટલાક ઓથેન્ટિકેશન ફેક્ટર્સ આપવા પડશે. ભવિષ્યમાં આને લગતી વધારે ડિટેલ જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે. ચોથો મહત્વનો ફેરફાર છે બેંક એકાઉન્ટના મિનિમમ બેલેન્સને લગતો. મિત્રો, સેવિંગ્સ એકાઉન્ટમાં તો ગવર્મેન્ટ સેક્ટરની જે પણ બેંક છે એમાં મિનિમમ એકાઉન્ટ બેલેન્સનો નિયમ હવે લાગુ નથી પડતો, પરંતુ એ સિવાયના જે એકાઉન્ટ છે એમાં પણ હવે એવરેજ મંથલી બેલેન્સ ગણવામાં આવશે. એટલે કે તમારા ખાતાના પ્રકારના આધારે જો તમે એવરેજ બેલેન્સથી નીચે જાઓ છો તો સીધો દંડ ફટકારવામાં નહીં આવે, એના બદલે તમારું એવરેજ મંથલી બેલેન્સ કાઉન્ટ કરવામાં આવશે અને એના આધારે દંડ ફટકારાશે. ઘણી બધી વાર એવું થાય કે 15 દિવસ માટે તમારા ખાતામાં લાખો રૂપિયા પડ્યા હોય પરંતુ બીજા 2-3 દિવસ એકાઉન્ટ ઝીરો હોય તો એના કારણે તમને દંડ ના થવો જોઈએ. બસ આ ફેરફાર હવે મોટાભાગની બેંક કરવા જઈ રહી છે. હવે જે પાંચમો ફેરફાર છે એ તો દર મહિને થતો જ હોય છે. સીએનજી, પીએનજી, એલપીજી અને એટીએફ એટલે કે એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં 1 તારીખથી ફેરફાર થતા હોય છે. બજેટના મહિના પછીનો મહિનો હોવાથી આ વખતે કયા ફેરફારો થાય છે એના ઉપર સૌની નજર રહેશે અને ઘરવખરીના સામાનથી લઈને ટ્રાન્સપોર્ટ સુધી એની અસર પણ જોવા મળશે. તો મિત્રો, આ થઈ ગઈ 5 નવા મુખ્ય ફેરફારોની વાત. આ સિવાય ડીજીસીએના કેટલાક નવા નિયમો પણ લાગુ પડ્યા છે જે 26 એપ્રિલથી લાગુ થશે એવી શક્યતા છે. એ માટે તમે હેલીબેને બનાવેલો આ વિડીયો ખાસ જોઈ લેજો અને આ જ પ્રકારના બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા હોય તો ગુજરાત સમાચારને ફોલો અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.